મધર છે એને આ બાપ ત્રાસ આપે છે, 15 દિવસ બહાર જાય છે, પછી એને બોલાવવા માટે કોણ કહે છે અને શું કામ એને કહે છે? એને ટોર્ચર જોઈ છે ના, હું તમને સાચી વાત કરું. એને આજે ટોર્ચરનો સ્વભાવ થઈ ગયો અને ટોર્ચરનો જે સહન કરવાનો સ્વભાવ થઈ ગયો, હવે ટોર્ચર ન કરે ગમે નહીં, એટલે વિરાન લાગે. હા, વિરાન લાગે. એટલે એને પાછા તમે વિચાર કરો, આટલું બધું હેરાનગતિ તમને આટલું બધું હોય તો તમે શું કામ બોલાવો? એટલે એક વસ્તુ યાદ રાખવાની કે પતિ પત્નીના ઝઘડા હોય ને એમાં ન પડવું ક્યારે ના, એટલે એ હેબિચ્યુઅલ થઈ ગયા હોય. બરાબર. અને હેબિચ્યુઅલ ની અંદર અત્યારે તમને ફરિયાદ કરે છે, હમણાં 2 દિવસ પછી એમ કહે છે કે એના વગર મને ગમતું નથી. સાચી વાત છે. રિયલ. મેં આ બે અનુભવ કર્યા. હા, હા એમ. સાચી વાત છે. મેં બે ઉપરથી હું કિસ્સા હોય છું. હા. બે ઉપરથી મારી જ ઇમેજ છે. મારી તો ઇમેજ જવાની જ હતી. મેં ઇમેજ આટલું કર્યું નહોતું. હા. મારો તો મેન સિદ્ધાંત એ હતો કે આ બે વ્યવસ્થિત રીતે રહે. કે બેની અશાંતિ દૂર થાય ને શાંતિથી જીવે. એટલે ફરિયાદ ઉપર છલ્લી હોય છે. આ તમને સાચું કહું. સાચી વાત. એટલે કોક અત્યારે આ સેટ નો મળ્યો. પડવામાં ધ્યાન રાખવાનું. પતિ પત્નીના ઝઘડા હોય ને, કારણ કે એનાથી આસક્તિ એને ગમે એવો છે, હાલો ને, હેરાન પરેશાન કરે એને આસક્તિ છે એની. બરાબર. જે હેબિચ્યુઅલ પેટર્ન થઈ ગયું ને, એ હવે હેબિચ્યુઅલ પેટર્ન એટલે થોડા દિવસ આ ત્રાસ નહીં થાય ને એટલે એને પાછી યાદ આવશે, પાછો પ્રેમ યાદ આવશે. જીવ આમ જ ફસાયેલો. હા, ફસાયેલો. એટલે એમને ડ્યુઆલિટી. તમે એક તરફથી એમ કહો છો હેરાન કરે છે, તો તમે શું કામ એને પસંદ કરો છો? હવે હેરાન કરે છે એને થોડી વાર માટે બાંધો છો, એની એને ઝઘડો છો, થોડાક છૂટા પડો છો, પાછો તમને એના વગર નથી આવતું એટલે તમે પાછા એને બોલો. એટલે વિરોધાભાસી જે વલણો છે એ આપણને દ્વંદ્વ કારણે છે. અને આ એક વ્યક્તિમાં નથી, આ બધાને અમારી અંદર આ ચાલે છે. હા. હું જ્યાં ફસાવું છું, હવે એમ થાય કે આ વસ્તુ કોઈ દી ન કરું, પાછો એમ જ ફસાવું. એ રિપીટ તો થાય જ. રાઈટ. તો એ મેચ્યોરિટી ન થાય તો એનું શું કારણ છે? ક્યાં ઘટતું શું છે? ના, એટલે ડ્યુઆલિટીને પકડી ના કે ને, ડ્યુઆલિટી. માનો કે એક વખતે મેં મધરે ફરિયાદ કરી કે બહુ હેરાન કરે છે અથવા અપમાન કરે છે, કામ છે તેમ છે. આ એક વખત ફરિયાદ કરી. હવે ફરિયાદ પૂરી થઈ ગઈ ને માનો કે ફરિયાદનો તમે નિકાલ કરી દીધો અને માનો કે વયા ગયા, તો હવે બીજો એનો છેડો જે અંદરનો હેબિચ્યુઅલ ટેવાયેલો જે છેડો છે એને પાછું આવી જોઈએ છે, ફરીથી એને એ જ જોઈએ છે વ્યક્તિ, ભલે એને ટોર્ચર કરે પણ હેબિચ્યુઅલ એનાથી થઈ ગયા છે. એટલે એ ન હોય તો એને કંઈક અભાવ થઈ ગયો એવું લાગે, કંઈક વયું ગયું એવું લાગે. એટલે આ ડ્યુઆલિટીને જો ઓળખી જાય એટલે એને નથી તોય બાઈટ થાય. હા, એટલે બે વિરોધાભાસી વલણો છે, બે વિરોધાભાસી વલણો છે. એક એમ કે છે નથી જોતો, એક એમ કે જોઈ છે. રસ્તો જ નથી. હા, ટૂંકમાં આ બે છેડાને જ છોડવા. પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમે સાચા માટે કર્યું હોય ને એની ચિંતા નહીં રાખવાની કે શું થશે. એ ભગવાન રસ્તો કરી દે. તમે જ્યારે તમારા સ્વાર્થ માટે નથી કરતા ને ત્યારે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી કે શું ગેરફાયદા થાય, એ કંઈ જોવાની જરૂર.